હિન્દુ ધર્મમાં ભૌમ પ્રદોષ વ્રતનું ખાસ મહત્ત્વ છે અને દર મહિનાની શુક્લ અને કૃષ્ણ પક્ષની ત્રયોદશી પર પ્રદોષ વ્રત રાખવામાં આવે છે. જ્યારે પ્રદોષનું વ્રત મંગળવારે પડે છે ત્યારે તેને ભૌમ પ્રદોષના વ્રત તરીકે ઓળખવામાં આવે છે. આ વ્રત કરવાથી હનુમાનજી અને મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે. ભૌમ પ્રદોષ વ્રતની કથા અને તેનો પાઠ કરવાથી હનુમાનજી અને મહાદેવજીની કૃપા પ્રાપ્ત થાય છે. ભૌમ પ્રદોષ વ્રત કરવાની સાથે સાથે તેની કથાનું પણ અવશ્ય વાંચન કરવું જોઈએ, એનો પાઠ કરવો જોઈએ, સાંભળવું જોઈએ અને વાંચવું પણ જોઈએ. ત્યારે આ વ્રતની પૂજાનું પરિણામ મળે છે અને આ વ્રત પૂર્ણ થાય છે. સાથે જ આ વ્રત કરવાથી ભગવાન હનુમાનજી અને મહાદેવજીની કૃપા પ્રાપ્ત થાય છે. તો આજે આપણે વિસ્તારથી આ ભૌમ પ્રદોષના વ્રતની કથા અને તેને કરવાથી શું ફાયદા થાય છે તે જોઈશું, તે સાંભળીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ વ્રતની જાણકારી આપ સર્વને પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર કરીને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. આ પ્રમાણે છે ભૌમ પ્રદોષ વ્રતની કથા. સૂતજી કહે છે કે મંગલ ત્રયોદશી પ્રદોષ વ્રતનું વિધિ વિધાન હું તમને સંભળાવું છું. મંગળવારના દિવસે વ્યાધિઓનું નાશક થાય છે અને આ વ્રત દરમિયાન વ્રતીએ જે વ્રત કરતું હોય તેણે ઘઉં અને ગોળનું ભોજન કરવું જોઈએ. એમાં કોઈ સંશય નથી કે આ વ્રત કરનાર મનુષ્યને બધા જ પાપ અને રોગમાંથી મુક્તિ પણ મળે છે. હવે આપણે આ વ્રતની એક કથા સાંભળીશું, જેમાં એક વૃદ્ધાના વિશે બતાવવામાં આવેલું છે, જેમણે આ વ્રત કર્યું હતું અને તેમને મોક્ષની પ્રાપ્તિ થઈ હતી. અત્યંત પ્રાચીન કાળની વાત છે. એક નગરમાં એક વૃદ્ધા રહેતા હતા અને તેમનું મંગલિયા નામનો એક પુત્ર હતો. હનુમાનજી પર આ વૃદ્ધાની ખૂબ જ શ્રદ્ધા હતી અને તેઓ દર મંગળવારે હનુમાનજીનું વ્રત કરતા હતા અને યથાશક્તિ તેમને ભોગ લગાવતા હતા. આ સિવાય મંગળવારે તેઓ ઘરમાં લીપણ કરતા ન હતા અને માટી પણ ખોદતા નહોતા. આ તેમને એક પ્રણ હતું કે મંગળવારના દિવસે તે ઘરમાં લીપણ નહીં કરે. આ પ્રકારે વ્રત રાખતા તેમને બહુ બધો સમય થઈ ગયો. ત્યારે એકવાર હનુમાનજીએ વિચાર્યું કે ચાલો આજે આ વૃદ્ધાની, એમની શ્રદ્ધાની આપણે પરીક્ષા લઈએ. અને તેઓ સાધુનો વેશ ધારણ કરીને તે વૃદ્ધાના દ્વાર પર આવીને ઊભા રહે છે. ત્યાં પહોંચીને હનુમાનજી એ વૃદ્ધાને બોલાવે છે કે કોઈ મારી ઈચ્છા પૂરી કરશે? આજે મને ખૂબ જ ભૂખ લાગી છે, મારે જમવું છે. વૃદ્ધા આ સાંભળીને બહાર આવે છે અને કહે છે કે મહારાજ, શું આજ્ઞા છે? ત્યારે સાધુ વેશધારી હનુમાનજી કહે છે કે મને ખૂબ જ ભૂખ લાગી છે, મારે ભોજન કરવું છે. તમે આ જગ્યા પર થોડું લીપણ કરી દો તો હું એ જગ્યા પર બેસીને મારું ભોજન બનાવું. ત્યારે વૃદ્ધા તો દુવિધામાં પડી ગયા અને અંતમાં હાથ જોડીને પ્રાર્થના કરે છે કે હે મહારાજ, આજે મંગળવાર છે અને આ દિવસે હું લીપણ કરતી નથી અને માટી પણ ખોદતી નથી. આના સિવાય તમે કોઈ પણ બીજું કાર્ય મને કહો તો એ હું અવશ્ય કરીશ. સાધુના વેશમાં આવેલા હનુમાનજીએ તેની પાસેથી 3 વખત વાયદો લીધો અને કહ્યું કે હું જે કહું એ તમે અવશ્ય કરશો ને? ત્યારે તે માજી કહે છે કે હા, હું એ અવશ્ય કરીશ. ત્યારે તેઓ કહે છે કે તમે તમારા દીકરાને બોલાવો અને તેને અહીં બોલાવો તો તેની ઉપર હું મારું જમવાનું બનાવીશ. તો એના દીકરાને ઊંધો સુવાડીને તેની ઉપર અગ્નિ પ્રજ્વલિત કરીને તેઓ ખાવાનું બનાવવાનું, જમવાનું બનાવવાનું શરૂ કરે છે. ત્યારે તે વૃદ્ધા હેરાન થઈ જાય છે, પરંતુ પોતાનું વચન આપ્યા બાદ તેઓ ફરતા નથી અને તેઓ સાધુના વેશમાં આવેલા હનુમાનજીના
શબ્દો સાથે સહમત થાય છે અને હવે કોઈ બીજો રસ્તો પણ નથી. તેઓ ખૂબ જ ગભરાઈ જાય છે અને તેમની આંખમાંથી આંસુ વહેવા લાગે છે. તેઓ પોતાની ભાવનાને નિયંત્રિત નથી કરી શકતા અને આખરે તેઓ તેમના દીકરાને બોલાવે છે. ત્યારે તેમના બોલાવવા પર તેઓ તેને ઋષિને, તે સાધુના વેશમાં આવેલા હનુમાનજીને પોતાનો દીકરો સમર્પિત કરી દે છે. તેમનો દીકરો પણ ચૂપચાપ ત્યાં આવીને ઊભો રહે છે અને હવે શું થાય છે તે આપણે સાંભળીએ. દીકરાને પણ પોતાની માતાની નિયત ઉપર કોઈ પણ શંકા ન હતી અને તે ઋષિને, તે સાધુના વેશમાં આવેલા હનુમાનજીને પણ કોઈ પણ સવાલ પૂછ્યા વગર તે ત્યાં આવીને ઊભો રહે છે અને એ હનુમાનજી મહિલાના દીકરાની પીઠ ઉપર આગ લગાવે છે અને આગ પ્રગટાવ્યા બાદ તે મહિલા, તે માજી ઘરની અંદર જતા રહે છે અને પોતાના દીકરાને આવી રીતે સળગતો જોઈને તેઓ તેમનાથી ન જોવાને કારણે તેઓ ઘરમાં ચાલ્યા જાય છે અને આખરે ભોજન તૈયાર થઈ જાય છે અને ત્યારે હનુમાનજી તે વૃદ્ધાને બોલાવે છે અને કહે છે કે તમે તમારા દીકરાને પણ બોલાવો એટલે તે પણ ભોજન કરતાં પહેલાં ભગવાનને ભોગ લગાવી શકે. પરંતુ તે વૃદ્ધાને એવું થાય છે કે મારો દીકરો તો મરી ચૂક્યો છે, કારણ કે આ સાધુએ તેના પીઠ ઉપર અગ્નિ પ્રજ્વલિત કર્યો હતો અને તે તેમના દીકરાને બોલાવતા નથી. પરંતુ સાધુના વેશમાં આવેલા હનુમાનજી તેમને આગ્રહ કર્યા કરે છે કે તમે તમારા દીકરાને બોલાવો તો ખરા. ત્યારે તે વૃદ્ધા પોતાના દીકરાને બોલાવે છે. ત્યારે તે દીકરો દોડતો પોતાની પાસે આવે છે અને પોતાના દીકરાને જીવિત જોઈને તે વૃદ્ધા ચોંકી ઉઠે છે. ત્યારે તે સાધુ મહારાજના ચરણોમાં જ્યારે ઝૂકી જાય છે, ત્યારબાદ સાધુ મહારાજ તે વૃદ્ધાને પોતાનું અસલી રૂપના દર્શન કરાવે છે અને એવામાં જ્યારે હનુમાનજીને પોતાના આંગણામાં જુએ છે ત્યારે તે વૃદ્ધાને લાગ્યું કે તેનું જીવન સફળ થઈ ગયું. આમ ભૌમ પ્રદોષ વ્રતના કારણે તે વૃદ્ધ મહિલાને મોક્ષની પ્રાપ્તિ થઈ. તો આવો મહિમા છે ભૌમ પ્રદોષના વ્રતનો. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા અવનવા નવા વિષય સાથે.